जय माताजी मित्रों, केम छो बधा मजामां छो। अने तमे जोई शको छो अत्यारे वादळुं सरस मजानुं चड्युं हतुं अने पाछळ वही गयुं छे अने आ वरसाद पण पड्यो छे। तमे जोई शको छो आ जो बाइक उपर अभी हाल मित्रों वरसाद पड्यो जबरजस्त तमे जोई शको छो अने झापटा झूपटी थई रह्या छे अत्यारे अने आगाही प्रमाणे वरसाद चालू थई गयो छे आजथी। तो बधाय तमने खबर ज हशे मित्रों ने अने तमारा गामनी अंदर झापटुं आव्युं छे के नहीं जणावजो। अने आजे सवारमां नतो आव्यो वरसाद परंतु अत्यारे सांजनो समय थयो छे अने वरसाद शरू थई गयो छे अने वादळुं सरस मजानुं चड्युं छे। तमे जोई शको छो लाइव दृश्यो अने टूंक समयनी अंदर वरसाद पण आववानी शक्यता छे भरपूर एवुं लागी रह्युं छे। अने आ जुओ मित्रों नजारो तमे अत्यारे कंईक आवो छे अने सरस मजानुं वादळुं छड्युं छे अने नवा होय तो सब्सक्राइब करता रहीजो। અને આપણી ચેનલની અંદર હવે કન્ટિન્યુ વિડીયો આવશે તો પ્લીઝ સપોર્ટ કરજો। જો તમારો સપોર્ટ હશે તો અમે આગળ જશું અને વિડીયો પણ ઘણા બધા સારા એવા બનાવશું। અને હજુ એક વિડીયો ફેસબુકને લગતો એક વિડીયો મારે મૂકવાનો છે જે મારે 5,10,000 ફોલોવર છે એનો પણ અને તમે પણ ગ્રો કરી શકો છો મારા કૃતે। અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે 24,000 ફોલોવર થઈ ચૂક્યા છે તો એ બદલ પણ તમારો આભાર। અને વિઝિટ કરવી હોય તો ચોવીસિયા વિશાલ દિલીપભાઈ છે એની અંદર તમે સર્ચ મારજો ઇન્સ્ટાગ્રામ એટલે આવી જશે। અને આ તમે આ નજારો કંઈક જોઈ શકો છો જો વરસાદનો। અને તમે કયા ગામથી છો, તમે ક્રિએટર છો કે નહીં એ તમારે જણાવવાનું છે। અને આપણું બાઇક એકદમ સરસ મજાનું ધોવાઈ ગયું છે વરસાદની અંદર અને ઘણા બધા અત્યારે ગુજરાતની અંદર અવનવા ક્રિએટરો ઉભરી રહ્યા છે એટલા માટે આપણે ફેસબુકની અંદર કેવી રીતે કમાણી કરવી અને કેવી રીતે ના કરવી એના વિશે આપણે માહિતી આપશું। અને સાંટા શરૂ થઈ ગયા છે તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો મિત્રો। આ જો વરસાદ ચાલુ થઈ ગયો છે તમને દેખાતો હોય છે। તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં તમારે જણાવવાનું છે। અને આ વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે અને હું પણ હવે નીકળવાની તૈયારી કરું છું કારણ કે વરસાદ આવી શકે છે વધારે પણ એટલા માટે તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો આપણા ચેનલને નવા હોય તો। અને આપણે ઘણા ટાઈમથી આપણે વિડીયો મૂકતા નથી પરંતુ હવે કન્ટિન્યુ વિડીયો એક દિનો એક વિડીયો આવશે તો સપોર્ટ કરજો જેથી પણ મને પણ મજા આવે અને તમે પણ વિડીયો સરસ મજાના નવા જોઈ શકો। તો સપોર્ટ જરૂરથી દિલથી કરજો અને બધાને હું કહું છું અને તમને સારી એવી માહિતી આપણા યુટ્યુબ ચેનલ ઉપર મળશે તો તમે જેવો સપોર્ટ કરશો એવી તમને માહિતી મળશે। જય માતાજી। અને વરસાદ જો વધી ગયો છે આ જો વરસાદ પડવા મળ્યો હોય વધારે તમે જોઈ શકો છો। આ ઝાપટું આવી રહ્યું છે મોટું ઝાપટું જુઓ મિત્રો। હવે હું ઘડીક આગળ ગયો છું આગળ અને કે મને પલારી નાખશે એવું લાગે છે। કાંકા હોય તો આગળ જો ઝાપટું મોટું આવ્યું આ જુઓ મિત્રો મોટું ઝાપટું આવ્યું છે અને આની નીચે આપણે આવતા રહીએ એટલે અહીંયા વરસાદ થોડોક ઓછો પડે। આ જો ઝાપટું આવી ગયું પાવરફુલ કાંઈ ન ઘટે। તો મિત્રો આ ખડ રહ્યું ને એકદમ 5-6 દીમાં જબરજસ્ત થઈ જવાનું બકરાને સરે એવું જ્યાં બધું ઉગ્યું ને નાનું ખડ એ બધું 5-6 દીની અંદર સરસ મજાનું ઉગી જાય છે કારણ કે ભેજવાળું વાતાવરણ રહેશે એકદમ। જો આ લીંડા પીડાની એની અંદર તો નકરું ઈદ ઉગવાનું તો બકરાને ભેંસોને ગાયોને બધાને પણ ઘાસચારો મળી રહેશે એવો વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે। જો બધું ખડ ઉગ્યું ને એ 2-3 દિવસની અંદર આ વરસાદ વયો ગયો। આ જે ખડ ઉગ્યું ને એ 2-3 દિવસની અંદર મોટું થઈ જશે એટલે ઘેટા બકરા સરસ મજાની રીતે ખાઈ શકશે। જો આ બધો નજારો આજનો અને ઝાપટું મોટું આવી રહ્યું છે જબરજસ્ત કાંઈ ન ઘટે એવું એટલે મારે હાંતી જવું પડશે। જો ખોરમ બોલાવતું આવે વરસાદ હા જો ધબધબાટી બોલાવી નાખવાનો એવું લાગી રહ્યું છે। જો આ વરસાદ વધી ગયો છે એકદમ ફૂલ વરસાદ આવી રહ્યો છે તો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। ઘડીક આવે છે અને ઘડીક જઈ રહ્યો છે પરંતુ આ વરસાદ બહુ ઝાઝો છે મને એવું લાગી રહ્યું છે। જો આ નીચે હાવ એકદમ લીલું કરી નાખ્યું જો આ વરસાદ કેટલો પડી રહ્યો છે તમને દેખાતો હોય છે। હું બાવરા નીચે ઊભો અત્યારે અને તમને વરસાદ દેખાડી રહ્યો છું। તો મિત્રો એક સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો કેટલા પણ જુઓ છો મિત્રો એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલુ વરસાદે હું તમને વિડીયો દેખાડી રહ્યો છું બનાવીને કારણ કે મારો ફોન પણ પલળી શકે છે અને બગડી પણ શકે છે પરંતુ આપણે વિડીયોને બંધ નથી કરવાનો અને વરસાદ જ્યાં લગી પડે ત્યાં લગી ચાલુ રાખશું ઘડીક અને દેખાડશું તમને। જો આ બાજુ ઝાપટું એકદમ સરસ મજાનું આવી ગયું જો બાવરા બધું પલળી ગયું
જુઓ, અને આ ઝાપટું વહી ગયું છે અત્યારે, ઘડી વળી આવે છે અને જાય છે, અને વાતાવરણ એકદમ રમણીય વાતાવરણ કરી નાખ્યું છે, અને સામે આપણું બાઇક પડ્યું છે. તો જય માતાજી, આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું, અને વરસાદ પણ વધારે આવી રહ્યો છે એટલે હું જાઉં છું ઘર બાજુ. તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.